હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી બંસી ફેમિલી લોગ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ આજે મારે સવારના પોરમાં જવાનું છે લગ્નમાં, અને બપોર પછી એક મહેમાન આવવાના છે, બહુ મોટા ક્રિએટર આવવાના છે. કોણ આવવાનું છે ને અત્યારે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવે છે અને અત્યારે જોરદાર એનું ચાલે છે અને બહુ મહેનત કરે છે. એ આજે આવવાના છે તો એ તો હું તમને લાસ્ટમાં જ બતાવીશ. કદાચ તમને થંબનેલ જોઈને આઈડિયા આવી ગયો હોય છે. અને આજે ઘણું કામ છે, પણ અત્યારે પહેલાં મેરેજમાં જઈ આવું, કેમ કે ઘરેથી કોઈ જાય નથી એટલે મારે જવાનું છે. અને જો એ મંતવ્ય હીરવાના ને એ બેની દશા જોઉં. શું કે વાંધો રેડી ને હવે હાથમાં? ક્યાં કહેતા? હા, દવા લગાવી. હું શું કહેવાય ને? હું તને તો બનતું ભગવાન ભગવાન શું બોલવાનું છે બધાને? હા, પછી જોઈ લ્યો આ બે ના વેહ જોઈ લ્યો. હાવ શું હાલે? મજામાં ને? મન તો મજામાં ને? તો વાંધો નહીં. ગામમાં નથી જવું હવે કે કોઈ નથી લઈ જતું? નથી લઈ જતું ને? તો વાયડો ઓછો થતો હોય તો? હા હા હા. શું હાલે હીરવા? કેવી મજા આવે? હા તો વાંધો નહીં. સારું ચાલો તો થોડીક. હા હા એટલે કા. મમ્મી જય શ્રી કૃષ્ણ. શું હાલે? કામકાજ એમ ને? હવે કાલથી સપ્તાહમાં ને ભાઈ? તો અમારા ગામમાં સપ્તાહ કાલેથી બેસવાની છે, તો કાલનો પણ વિડીયો વ્લોગ મૂકીશ, પણ જોરદાર આયોજન છે એટલે. અને ચાલો થોડીક વાર હીરવા હમણાં મોબાઈલ ક્યાંક આડાવર હોય છે એટલે હીરવા લઈ જાય અને ઈન મંતુડો જો હમણાં કેવું કન્ટેન્ટ બનાવી જો. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં જઈશું બધા. આજે મારો ભાઈ વાયડો ગજબ વાયડો છે. તમે કહેતા હશો ને મારી મને આમ આ વાયડી થયું, વાયડી થઈ. કમેન્ટ કર્યો અને કમેન્ટ નહીં કરતા, અને કમેન્ટ નહીં કરતા નહીં કે કમેન્ટ મારી કરશો ને? હા, મેં આજની કમેન્ટ વાંચી. એક જણ કોકે કીધું અમે નંબર બહુ ગયો પણ નંબર ન મળ્યા. હવે હું નંબર નાખવાનું મન થાય તો ક્યાંકથી ગોતી લેવાના. આજ મેં 2 પોની વાયરી છે ને एक्चुअली અમારે ઘરે આવશે इंस्टाग्राम. इसका नाम छोटी, इसका नाम पापुल, इसका नाम और एक हमारे घर पे आ रहे हैं आज બપોર પછી. और આવે છે મોટા યુટ્યુબર ને ઇન્સ્ટાગ્રામ ના બહુ હાલે છે એ લોકોનું, પણ અમે બોલવાનું મન નથી થતું. ઇનામ તો તમારું હાટું સિક્રેટેશન થંબનેલમાં પડી જાય કોણ આવવાનો છે ને એ બોલવાનું મન થાય, પણ એકચ્યુઅલી ના પાડી છે. એકચ્યુઅલી કેમ કે અમારા ઘરે છે ને મોટા યુટ્યુબર આવશે તે વાટું હોય ને અમે ન કહી શકીએ, કેમ કે હે ને ઇન્સ્ટાગ્રામમાં મોટા બધા છે. અને હવે તમને ખબર હશે અમારે કાલથી સપ્તાહ 2000 મારો બર્થડે પણ આવે છે. એ આજ છે પ્રમદી નહીં, કાલ કેમ શનિવાર છે એમ ઓલા શનિવાર મારો બર્થડે છે. એકચ્યુઅલી મારો બર્થડે ઉપર કેક નહીં કપાય, હરખ ન રાખતા, પણ આપણે ખાલી ચોકલેટ જ દેવાની છે. મારા બર્થડે માં હું પાર્ટી આપી. પાર્ટી ક્યાં આપશો? જૂનાગઢ હોટલમાં. ગાઈસ પૈસા કોણ દે હે? કાનો ભાઈ પાસે પૈસા જ નહીં હોય તો મિલીથી નહીં લઈ લે. મિલીથી કોઈ ન આવે, કાનો ભાઈ ન આવે તો બાપા પાસેથી નહીં લઈ લે. બાપા પણ જૂનાગઢ આવે કેમ? બાપા ના, બાપા આપણા બાપા મને ખબર, પણ ઈ આવે કેમ? હાલ અહીંયા જેન કરો. બહુ લાંબુ નો ટૂંકીએ. અને હા, મારો બર્થડે ઉપર મારો ઉપર વિશ કરજો કોઈ. એ અને આજ કેતે સાઈઝ કાઢીશું. આજ નાઈ નથી, હું ટાઈમ નાવા જાઉં છું. હું નાઈ આવ્યો છું, આનંદ નાઈ આવી છે. કંધારો ખોટારો. હું પેલા નાઈશ પછી નાશે. લે પેલા હું નાઈશ, પેલા મેં ટુવાલ લીધો તો પછી આઈશ ને યાદ હતું. ટુવાલ તો મારી પાસે બહુ પડ્યા છે. એકચ્યુઅલી બહુ ના નો ઘસે.
એકચ્યુઅલી હે ને અમે લોકો છે ને અમીર છીએ ઓલા આમરૂડી એકચ્યુઅલી અમે બહુ અમીર છે અમીર લોકો પાસે બહુ હોય અને અમીર લોકો એટલે બાપા અમીર લોકો પૈસા કોઈ દેતું નથી નકો એમ થાય આજ બાપાએ મને એવડું આપ્યું હતું મને મેં તમને કોઈને ન દેખાડ્યું એકચ્યુઅલી હે ને અમારા ઘરે એક મોટા યુટ્યુબર આવવાના છે ને એને સાંભળજો અને જો અમારા બળતું મને દેખાડાય અને આ ઈ નામ તો ન કે મારા બચ્ચા ફોન કરજો મને ખબર છે કેવા કલર કાળા કલર બને તો કાળા અને વ્હાઈટ હોય એક તો વેસી નાખ્યું નથી મોટો આખા ગામમાં લસબાવી તું તો એવડો મોટો અને હા વિચાર કરો મારા બર્થડે પર ફોન કરજો નકર અહીંથી યુટ્યુબ મારું બંધ કરાવી દે મારા નંબર ખબર છે દિનેશભાઈ પીઠિયા મંતવ્યભાઈ થોડો આમ થઈ ગયો કે સ્કૂલ ઢીલા થઈ ગયા છે લગભગ તો હાલો બહુ લાંબો નો ખીસી બહુ મોટો થઈ ગયો હા હવે જુનાગઢ મારે કેદી જવાનું જુનાગઢ નું તમને કે 5 હા અમારે હમણાં લગન છે ને ગીતડા વાગે છે પણ ન કરી હગું ના ગીત વાગે છે કેવા ઢોલ ના અને તમારું નવું ટ્રેક્ટર જોઉં કેવા પડ્યું છે ગોદામમાં એકચ્યુઅલી મારું ટ્રેક્ટર છે પણ તો છોકરી છે ને એકચ્યુઅલી હું પપ્પા નાખવા દઉં છું હું ડ્રાઈવર અંકલ નાખવા દઉં અને પપ્પા નાખવા દઉં અને ગોવિંદ બાપા ને એ કોકા તો એ નાખવા દઉં તો અમને તો આપવું જ નહીં એકચ્યુઅલી ગોવિંદ બાપા પાસે ને મોટી ભાઈ વાળું ટ્રેક્ટર છે તો ભાઈ અત્યારે વાગ્યા છે 6:30 જેવું થયું છે ને આપણે ઘરે ભાઈ મોંઘેરા મહેમાન આવ્યા અને તમારા બધાના ફેવરિટ એવા ક્રિએટર છે તો એના સાથે મુલાકાત કરીએ ઘણા ટાઈમ પછી અમારી વાત થઈ હતી પણ થોડા કામમાં હતા પણ આજે ફાઇનલી આવી ગયા તો એને મળાવું હાય હું હાલ રામ મજામાં મજા શું કઈ બામાવાડામાં આવીને તમને અરે ફૂલ મોજ આવી ગઈ એમ ને ગામડામાં તો મજા જ આવે એમ ને તો પછી કઈ ઘટે નહીં હો હું કઈ શાંતિ બસ શાંતિ આજ હવે જમીને જ જવાનું છે આજ તો હવે ભેગું ના થાય કા હવે એવું કઈ હાલે હા વિડીયો શૂટ કરવા આવ્યા હતા કા વિડીયો શૂટ કરવા આવ્યા એટલે જ ને તો અમે ભાઈ બે વાડી આટો મારવા આવ્યા ઘરે જ છે અને ચાલો હવે ક્યાંક જઈએ એવો પ્લાન કરીએ તો ભાઈ અમે આવી ગયા છે કારખાને અને વિનયભાઈને આખો કારખાનું બતાવ્યું અને એની સાથે વાત કરીએ કેવું લાગ્યું કારખાનું બાબા ભૂકા કાઢી નાખે એવું કારખાનું મેં તો પહેલી વાર જોયું ખરેખર પહેલી વાર જોયું એટલે મશીનરી જે બધું છે ને તમારે તો હે ને બેઠા તમે તમારે આખી જિંદગી ખાવી તોય તમારે ખૂટે એમ નહીં એટલે હે ને માંડવી એમ સાચા છે માંડવી આ વખતે ભાવ તો નથી કઈ એટલે કેવું લાગ્યું સારું લાગ્યું અરે એક નંબર છે કારખાનું બહુ ટોપ તો વાંધો નહીં મશીનરી ને બધું ટૂંકમાં જે આખું તમારે મેનેજમેન્ટ છે ને બહુ ફર્સ્ટ ક્લાસ છે અને દરેક અમારો દીક્ષિત બેઠો ચાલો તો હવે અમે બે જઈએ ક્યાંક બહાર બેસવા તો ભાઈ અમે લગભગ 1.5-2 કલાકથી બેઠા 2 કલાક થઈ ગયો ભાઈ કેટલી બધી વાતો કરી અને બહુ જાજી એમ ટૂંકમાં ટાઈમ હે ને નીકળી ગયો પણ એમ ખબર ના પડી 1.5-2 કલાક કેમ નીકળી ગઈ ને એમાં પાછો સામે દરિયો એટલે કઈ ઘટે નહીં અને જો ભાઈ આ દરિયો સામે બહુ મજા આવી ગઈ હાલો તો નીકળશું હાલો હવે ભાગ્યો તો ભાઈ હવે અમે જઈએ હવે આપણે ઘર ભેગા થઈ લાઈ બરોબર હવે જમાઈમાં આવશો ને જમીએ એમ એને પછી આપણે નિરાતે કંઈક ભેગા થઈ બરોબર પ્લાન કરીએ અને ભાઈ જેટલા પણ વિડીયો છે ને લાઈક કમેન્ટ અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જલ્દીથી 100 કે થાય એટલે કંઈક હા કંઈક નવું કંઈક હે ને કંઈક કરીએ કરવાના હે અમને કહેવાના અમને કંઈક સરપ્રાઈઝ લાવે મયુરભાઈ બહુ મોટું સરપ્રાઈઝ લાવે એટલે બધા જલ્દી ફટાફટ સબસ્ક્રાઇબ કરો ને ઓકે ઉગાડી રેડી ચાલો તો મળીએ